નમસ્કાર મિત્રો, જય માતાજી। કોમ્પ્યુટર એજ્યુકેશન ગીર સોમનાથ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, દિવસે ને દિવસે વધતા જતા ફ્રોડ અને સ્કેમને હિસાબે આપણી ગવર્મેન્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે બધા જ યુઝરો માટે સારામાં સારો સાબિત થવાનો છે। મિત્રો, એ નિર્ણય એ છે કે ટેલિકોમ કંપનીઓને 90 દિવસની અંદર આ કાર્ય અમલમાં લઈ આવવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટેલિગ્રામ આવી તમામ એપ્લિકેશનો કે જે એપ્લિકેશનો દ્વારા આપણે મેસેજ કરી શકીએ છીએ, એ મેસેજિંગ એપ્લિકેશનોની અંદર સિમ કાર્ડ હોવું અનિવાર્ય છે। જે મોબાઈલની અંદર સિમ કાર્ડ નહીં હોય અને વાઈફાઈથી મોબાઈલ હકાવતા હશે એ લોકોનું વોટ્સઅપ, સ્નેપચેટ, ટેલિગ્રામ જેવી એકેય મેસેજિંગ સેન્ટરની એપ્લિકેશનો ચાલશે નહીં, જેનાથી ફ્રોડ કરનાર વ્યક્તિઓને ખૂબ જ તકલીફ થવાની છે। કારણ કે એ લોકો ઝાઝા ભાગનું ફ્રોડ વોટ્સઅપ છે એ વેબ સાથે કનેક્ટ કરી તમારા વોટ્સઅપને હેક કરી અને તમારા જ કોઈ અંગતોને મેસેજ મોકલી અને એની સાથે ફ્રોડ કરતા હતા, જે હવે અશક્ય બની જશે। કારણ કે જે મોબાઈલની અંદર પ્રોપરલી એ જ નંબરનું સિમ કાર્ડ હશે, એ જ મોબાઈલની અંદર એ જ વોટ્સઅપ ચાલી શકશે। સિમ કાર્ડ કાઢી અને તમે વાઈફાઈ કનેક્ટ કરશો તો તમારું એ વોટ્સઅપ સંપૂર્ણપણે બંધ થઈ જશે। ત્યારબાદ પીસીમાં ચલાવનારા જે વેબ વોટ્સઅપ છે કે વેબ ઉપરથી ટેલિગ્રામ ચલાવે છે કે જે લેપટોપ અને કોમ્પ્યુટરમાં ચલાવે છે, એ લોકોને દર 6 કલાકે QR કોડ સ્કેન કરી અને ફરીથી લોગિન કરવાનું રહેશે, ત્યાં સુધી એ ચાલશે નહીં। તો આ નિર્ણયથી ખરેખર જે ફ્રોડ થાય છે એ લોકો માટે થોડીક રાહત થશે। વોટ્સઅપ અને ટેલિગ્રામ જેવી એપ્લિકેશનો જે વેબ દ્વારા હકાવતા હતા એ લોકોને હવે સંપૂર્ણપણે બંધ થઈ જશે। તો મિત્રો, સરકારશ્રીનો આ નિર્ણય કેવો છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને હવે આપણે ફરી કોઈ નવા વિડીયો સાથે મળીશું। ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત। સાવધાન રહ્યો, સુરક્ષિત રહ્યો।